સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી જણાવી દે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. અરવલ્લી, પંચમહાલ સહિત 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. 23 ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ પડશે. કઠવાડામાં 1.25 ઇંચ વરસાદ. ઓઢવ, નિકોલ, હંસપુરામાં 1 ઇંચ વરસાદ. 5 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી. 14 ઓગસ્ટથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા. મહત્વના સમાચાર જણાવી દે અમદાવાદમાં આજે સવારે વરસેલા વરસાદથી કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને કઠવાડા વિસ્તારમાં વરસેલા 1.25 ઇંચ વરસાદથી કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. અમદાવાદ પૂર્વના ઓઢવ, નિકોલ, હંસપુરામાં આશરે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં સૌથી વધુ મહીસાગરના ગોધરમાં 2.30 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.54 ઇંચ તો અન્ય 4 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મંગળવારે સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોર, ગોધરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધ્યો છે. હવામાન વિભાગે આજે 5 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે 14મી ઓગસ્ટથી લો પ્રેશર સિસ્ટમથી બનવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહત્વના સમાચાર જણાવી દે અમદાવાદમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. અરવલ્લી, પંચમહાલ સહિત 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. 23 ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ પડશે.